સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે અમદાવાદના ચાંદખેડા વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર રાજશ્રીબેન કેસરીએ આજે વિધિવત રીતે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે। તેઓએ અમદાવાદ જિલ્લા પંચાયત કચેરી ખાતે જઈને સમર્થકોની હાજરીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે। ઉમેદવારી પત્ર ભર્યા બાદ રાજશ્રીબેને મીડિયા સમક્ષ પોતાની જીતનો મક્કમ આશાવાદ વ્યક્ત કર્યો હતો। તેમણે કહ્યું હતું કે વિસ્તારના વિકાસના કાર્યો અને જનતાના સાથ સહકારથી તેઓ ફરી એકવાર વિજયી બનશે। આ સાથે જ ચાંદખેડા પંથકમાં વિકાસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે। જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર છે, ભ્રષ્ટાચારને અમે ખુલ્લો પાડીશું। જ્યાં એ લોકો કહે છે કે અમે વિકાસ કરીએ છીએ, એ વિકાસ ક્યાં કોનો થાય છે એને ખુલ્લો પાડીશું। જ્યાં અમને લોકોને લાગે છે, મને મારા વોર્ડની ખબર છે ત્યાં સુધી હું મારા વોર્ડમાં જેટલી જગ્યા ઉપર ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડીશ। જ્યાં કામ નથી થયું ત્યાં કામ કરીશ। લોકોની અપેક્ષા છે કે રાજશ્રીબેન ફરીથી આવે અને લોકોને એવું છે કે મારે ફરીથી મારા વિસ્તારનું ડેવલપ કરવું છે, મારા વિસ્તારનો વિકાસ કરવો છે। એની માટે મારા જનતાએ વિશ્વાસ જગાડ્યો છે અને જનતાના વિશ્વાસને હું ફરીથી કરવા માટે ફરીથી ચૂંટીને આવીશ।